લેક્ચર નંબર 4 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ગયા લેક્ચરમાં આપણે જોયું તો ભાઈ સંચાલનનું સ્વરૂપ ટોટલ 7 મુદ્દા આવે. ગમે એ મુદ્દો આડાવડો લખો તો હાલે. આપણે પહોંચ્યા હતા સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ભાઈ સંચાલન વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. પણ પહેલાં તો તમને ને મને એ ખબર હોવી જોઈએ વિજ્ઞાન એટલે શું. તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા 1 થી 10 ધોરણમાં વિજ્ઞાન, પણ ખબર નથી કોઈને શું છે, શું થાય વિજ્ઞાન એટલે. લખજો ભાઈ, વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે કેટલાક સિદ્ધાંતો પર આધારિત હોય છે. આમ તો એમ કહે વિજ્ઞાન એટલે કોઈ પણ ક્ષેત્રનું હો, પછી કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે કેટલાક સિદ્ધાંત પર આધારિત હોય છે. ઇટ્સ કોલ્ડ વિજ્ઞાન. કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે, એની અંદર માસ્ટર હોય એનો મતલબ તમે એનું વિજ્ઞાન જાણો છો એમ કહી શકાય. ખબર પડી ભાઈ? હવે દાખલા તરીકે હું તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ભણાવું, પણ મારી આગળ એનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, એનો મતલબ હું વાણિજ્ય વ્યવસ્થાનું વિજ્ઞાન જાણું છું. અને આ એ પાછું સિદ્ધાંતો પર આધારિત છે. નંબર 2, રસોઈની વાત કરીએ આપણે તો દાખલા તરીકે ભાઈ મને ભજીયા બનાવવાનો શોખ, ભજીયા બનાવતા આવડે ને હું બનાવું, એનો મતલબ હું ભજીયાનું વિજ્ઞાન જાણું છું. પણ એ સિદ્ધાંત પર આધારિત હોય. મારા સિદ્ધાંત તો આવશે જ. એમનેમ ચણાનો લોટ ભેગો કરીને તેલમાં નાખી ન દેવાય. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય ભાઈ. અને એ વિશિષ્ટ પ્રકારનું હું બનાવું એવા તો કોઈ બનાવી જ ન હવે. તો એ ભજીયા બનાવવાનું વિજ્ઞાન જાણે એમ કહી શકાય. તમને દાખલા તરીકે પંખો છે એ રિપેર કરતા આવડતો હોય તો તમે પંખો રિપેર કરવાનું વિજ્ઞાન જાણો છો. પણ એમાં સિદ્ધાંતો તો હોય છે જ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ વિજ્ઞાન એટલે શું. ત્યારબાદ કળા એટલે શું. આપજો હેડિંગ, કળા એટલે શું. કોઈ પણ કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય એટલે કળા. નૈપુણ્ય કે કૌશલ્ય એટલે કળા. અથવા હજી બીજા શબ્દમાં કહેવું હોય તો કહી શકાય ભાઈ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. તમારી ને મારી આગળ નોલેજ છે, પણ એ નોલેજનો અમલ કેમ કરવો એને મૂકવાની જે મેથડ છે, પદ્ધતિ છે, એટલે કળા. આ લખ્યું. હવે આપણે વિસ્તારથી સમજશું, નો ટેન્શન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માગે છે કે સંચાલન વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. એ કઈ રીતે? વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. પણ એ પહેલાં તમને ખબર હોવી જોઈએ વિજ્ઞાન એટલે શું, કળા એટલે. તો મેં તમને બે કરાવી દીધો. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે કેટલાક સિદ્ધાંત પર આધારિત હોય, અને કળા એટલે કોઈ પણ કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય કે આવડત. ધારો કે હું એમ કહું કે મને પશુ પક્ષીના અવાજ કાઢતા આવડે, તો મારામાં નૈપુણ્ય છે, એનો મતલબ મારામાં એની કળા છે.
હું એમ કહું કે મને વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન ભણાવતા આવડે, એનો મતલબ મારામાં નૈપુણ્ય છે અને કૌશલ્ય છે કે હું BA ભણાવી શકું, અથવા મારી આગળ જે જ્ઞાન છે એને મને અમલમાં મૂકતા આવડે છે. ઇટ્સ કોલ કળા. તો ભાઈ સંચાલન કેવી રીતે વિજ્ઞાન છે? તો એમાં લખી શકાય કે સંચાલન એક વિજ્ઞાન છે. કઈ રીતે? તો કે સંચાલન એક વિજ્ઞાન છે. જેમ વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંતો હોય છે, એમ સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો હોય છે. આથી સંચાલન એક વિજ્ઞાન છે. મેં તમને પહેલા કીધું વિજ્ઞાન હશે ત્યાં શું હશે? સિદ્ધાંત. સિદ્ધાંત વગરનું વિજ્ઞાન નકામું. કોઈ પણ માણસો તમને ઘણીવાર કહેતા હોય એ ભાઈ એમાં વિજ્ઞાન છે હો, તો પહેલાં તો છે ને તમારે ચોટલી ખેંચે એને કે વિજ્ઞાન હોય તો સિદ્ધાંત બોલ. સિદ્ધાંત વગરનું વિજ્ઞાન નકામ. હું તમને એમ કહું કે રાત્રે તારા દેખાય ને અત્યારે ન દેખાય ધોરે દઈએ, એમાં વિજ્ઞાન છે. તમને ખબર જ છે, ભણી ગયા, એનો મતલબ સિદ્ધાંત કયો લાગુ પડશે? હું તમને એમ કહું માર્કર ઊંચે ફેંકું તો નીચે પડી, વિજ્ઞાન છે. પણ એમાં સિદ્ધાંત છે કયો છે તમને ખબર? મને ખબર નહીં, એવું વિજ્ઞાનનો માણા નથી. તો ભાઈ એમાંય સિદ્ધાંત આવ્યો, માર્કર ઉપરથી નીચે જ પડે, કાં ઉપર નથી જતી? એમાં પણ સિદ્ધાંત આવ્યો. ઇટ્સ કોલ્ડ વિજ્ઞાન. તો જેમ વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંતો છે, એમ સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે જ. આથી કહેવાય કે સંચાલન છે એ વિજ્ઞાન છે. વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંતો છે, તો કે આ ઘણા બધા હજારો સિદ્ધાંતો છે. ગતિનો સિદ્ધાંત ને બળનો સિદ્ધાંત ને તમે ભણી જ ગયા ને, પ્રકાશનો નિયમ ને પરાવલંબન થાય ને મીરી ચીકાન મૃગ જળ ને ધોરે દઈએ ભર તડકામાં ઝાડવું ઊંધું દેખાય તમને, કાં તો રોડ ઉપર પાણી દેખાય. ઇટ્સ કોલ્ડ મૃગ જળ, મીરી ચીકા. તો એમાં કંઈક સિદ્ધાંત છે ને. એમ જેમ વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંત છે, એમ સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંત છે. સંચાલનને ક્યાંથી આગવા સિદ્ધાંત? મેં તમને પહેલાં જ કીધું હતું. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, આ બધા સંચાલનના સિદ્ધાંત છે. આથી સંચાલન એક વિજ્ઞાન છે. પછી સંચાલન એક કળા પણ છે. કઈ રીતે? તો કે ભાઈ મનુષ્ય પાસે સંચાલનનું જ્ઞાન હોય, હું ના નથી પાડતો, પણ જ્યાં લગીન આ જ્ઞાનનો અમલ નહીં કરે, જ્યાં સુધી આ જ્ઞાનનો અમલ નહીં કરે ત્યાં લગીન ખબર નહીં પડે કે ભાઈ એને સંચાલન કરતા આવડે છે. મારી આગળ સંચાલનનું નોલેજ છે ને હું એનો અમલ કરીને તમને બતાડું, ઇટ્સ કોલ્ડ કળા. આથી સંચાલન એક શું છે? કળા. નંબર 3 આવ્યું સંચાલન એક વ્યવસાય છે, પણ વ્યવસાયનો આખો મુદ્દો જ આવશે, એ આપણે તે દી જોશું, આજ લખીને જોવું નથી. તો ટેક્સ્ટ બુક જોઈએ આપણે, એની અંદર શું કહે છે. હા, ખાલી વ્યવસાયનું તમને એટલું કહી દઉં કે સંચાલન એક વ્યવસાય છે, કારણ કે વ્યવસાયની અંદર સંચાલનની જરૂર પડે છે. ડૉક્ટરનો વ્યવસાય, CAનો વ્યવસાય, CSનો વ્યવસાય, વકીલનો વ્યવસાય વગેરે વગેરે. હાલો ટેક્સ્ટ બુકમાંથી જોઈએ. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે, તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. આ ભાઈ જેમ વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંત છે, એમ સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંત છે. આથી ઘણા લેખકોએ કીધું કે સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસે કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય. હા ભાઈ, બીજા આગળથી કામ કઢાવવું હોય તો તમારી મારી આગળ કળા તો હોવી જોઈએ. એટલે એને શું કીધી? કામ લેવાની કળા. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલ નિષ્ણાંત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. હા ભાઈ, આ જમાનામાં તો હવે ચાઇનાના માણસો હાલશે જ નહીં, લેટેસ્ટ અપગ્રેડેશન વાળા જ માણસો જોઈએ. એટલે કીધું કે આધુનિક સમયની અંદર છે નિષ્ણાંત વર્ગને સંચાલક તરીકે કામ સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયની અંદર વકીલ, ડૉક્ટર, ચાર્ટર એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. હા ભાઈ, મોટા મોટા મેનેજરો છે એને સંચાલકીય સ્વરૂપ જ ધારણ કર્યું જ ને. આ હું છું દાખલા તરીકે, તો મારો શું કહેવાય? વ્યવસાય. આ બાબતોથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એક વ્યવસાય છે. તો ભાઈ આપણે અહીં 7 લક્ષણો છે એ પૂર્ણ કર્યા. હજી એકવાર
હેતુલક્ષી પ્રવૃત્તિ, સર્વવ્યાપી, સતત, જૂથ, માનવીય, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન, કળા ને વ્યવસાય. રેડી ભાઈ? આવડી જશે. આવતા લેક્ચરમાં હું તમને આનું સૂત્ર લખાવી દઈશ એટલે તમને હરખું યાદ રહી જાય. ત્યારબાદ આવે છે સંચાલનનું મહત્વ. અને ભાઈ મહત્વ આવે ત્યારે તમારે ને મારે વખાણ કરવાના. અને આની અંદર પણ 8 મુદ્દા છે. ગમે એમ આડાઅવળા લખશો તો ચાલશે. લાસ્ટ લેક્ચરમાં કીધું હોય કે ન કીધું હોય, આ લેક્ચરમાં પાછું કહી દઉં ભાઈ. જ્યારે પણ તમને ને મને મહત્વ પૂછે એટલે એના શું કરવાના? વખાણ કરવાના. શું કરવાના ભાઈ? મહત્વ કયો કે ફાયદા કયો કે લાભ કયો, બધું એક જ થાય. આપણે વખાણ કરવાના, બીજું કંઈ નહીં. કે ભાઈ બધુંય ખરાબ પણ અમારું આ વસ્તુ તો બહુ સારું. અને એક વાર પૂછે મર્યાદા, આનું તદ્દન વિરોધી, એની ભૂલ જ કાઢવાની, એની ખામી જ શોધવાની, એની ત્રુટી જ શોધવાની, એની ટીકા જ કરવાની. કેમાં? તો કે મર્યાદામાં. પણ આ આપણને કીધું છે મહત્વ. એ કેનું મહત્વ કીધું છે? સંચાલનનું મહત્વ. હો ભાઈ. તો પહેલો મુદ્દો આવે છે દરેક ક્ષેત્રમાં જરૂરી. ભાઈ જેને લક્ષણ યાદ હશે ને એને અડધો અડધ તો આ યાદ રહી જ જશે, ગેરંટી સાથે. સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. પછી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. એના પછી ધ્યેય સિદ્ધિ. એના પછી ધંધાની સફળતા માટે ઉપયોગી. એના પછી રોજગારીની તકોમાં વધારો. નફામાં વૃદ્ધિ. સામાજિક લાભ. અને રાષ્ટ્રીય હેતુ. ટોટલ 8 મુદ્દા છે ભાઈ. આમાં બીજું કંઈ નહીં, તમારે ને મારે ઓનલી ફોર વખાણ જ કરવાના ભાઈ. એમાં પહેલું દરેક ક્ષેત્રમાં જરૂરી. તો આ તમને આવડે જ છે ભાઈ. ઓલું સર્વવ્યાપી આવડતો હશે ને તો આવડશે. શું લખાય આવડી જાય મૌલિકતાથી. એ ચોપડી ઘેરે ગઈ, ઈજી લખાઈ. આપણે શું લખવાનું? સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. પછી તે રમતગમતનું ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, લશ્કરી ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, એક્સેટ્રા એક્સેટ્રા. આથી સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. હા ભાઈ, સંચાલન હશે તો તમે ને હું સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકશું. પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી ઇષ્ટતમ? લખો એ તો લખી નાખો ભાઈ, ખૂણા ખાચામાં આવો. ઇષ્ટતમ એટલે ઓછા ખર્ચે વધુ લાભ. ઓછા ખર્ચે
વધુ લાભ. લખો ભાઈ. ખર્ચો ઓછો ને લાભ વધુ. ઇટ્સ કોલ ઇષ્ટતમ. ભાઈ ઘણીવાર તમે ને હું જોતા હોય કે ઘરમાં અનેક બાબતમાં છે એ બગાડ થતો હોય પુષ્કળ પ્રમાણમાં. હું કામ એને ઇષ્ટતમ ઉપયોગ નથી થતો. હું કામ એને સંચાલન નથી. જો સંચાલન હશે તો ઇષ્ટતમ ઉપયોગ થશે. ઓછા ખર્ચે સારો ઉપયોગ થશે, વધુ લાભવાળો. પણ આપણને તો એવું આવડતું નથી. જરૂર પડે એટલી જ ચીજ વસ્તુનો ઉપયોગ કરાય. સંસાધનો તમારે મારી પાસે લિમિટેડ હશે તો રિઝલ્ટ લિમિટેડ મળશે, પણ લિમિટેડ ન મળવું જોઈએ. 100% રિઝલ્ટ મળવું જોઈએ. એ 100% રિઝલ્ટ ક્યાંથી મળે? મેનેજમેન્ટ કરશું તો. મેનેજમેન્ટ ન કરીએ તો નકામું. અમારા પાડોશમાં જ 2 ભાઈઓ 2 બહેનો, એના માતા પિતા ને એના માતા પિતા એટલે દાદા દાદી, આટલા જણાનો પરિવાર રહે. ટોટલ 8 જણા. પણ એને આ નહોતું આવડતું ઇષ્ટતમ ઉપયોગ. સ્કૂટર 1 અને જણા 8. કોઈ રીતે મેળ ન પડે. પરિસ્થિતિ નબળી. હવે તમે હોય તો શું કરો? પણ મેં મેનેજમેન્ટ કરી દીધું. સવારના પોરમાં 2 ભાઈઓના 7 થી 12ની નિશાળ હોય, સ્કૂટર લઈને વયા જાય. એક્ટિવા હતું. 3 વાગે આવે, 12 છૂટે એટલે રેઢિયાણની જેમ રખડતા રખડતા. દીકરીઓને કોલેજ હોય 1 વાગ્યાની. એ બિચારી હાલીને જાય, ક્યારેક ન જાય. માતા પિતાને તો કંઈ કામમાં આવે નહીં એક્ટિવા. દાદા દાદીને તો હાવ ના આવે. પણ મેં મેનેજમેન્ટ કરી દીધું કે ભાઈ ઇષ્ટતમ ઉપયોગ, ઓછા ખર્ચે વધુ લાભ. હું કહું ભાઈ મારું માનવાનું, 2 છોકરાને કીધું કે કાલથી 12 ને 10 છે એ ઘરે જોઈએ, બાકી સ્કૂટરની ચાવી જપ્ત થઈ જાય. વધીને 12:15. આ બીજે દી 12:15 તો આવી ગયા. દીકરીઓને 1 વાગ્યાની કોલેજ હતી. 1 વાગે એ એક્ટિવા લઈને વહી ગઈ. 3 વાગે તો આવી ગઈ. 4 વાગે એના માતા પિતાને મોકલી દીધા શાક બકાલો લેવા. એ 6 વાગે આવી ગયા. 7-8 વાગે જમીન પાછા એના દાદા દાદીને મોકલી દીધા. હું કહું જાઓ માજીને આટો મારી આવો. બાપા રાજીને રેડ થઈ ગયા. ઇષ્ટતમ ઉપયોગ, ઓછા ખર્ચે વધુ લાભ, પણ વગર મેનેજમેન્ટે નકામું. તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય છે. ભાઈ આની અંદર સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન. મેનેજમેન્ટ હશે તો આનો ઇષ્ટતમ ઉપયોગ થશે, વગર મેનેજમેન્ટે નહીં થાય. નંબર 3 ધ્યેય સિદ્ધિ. ભાઈ એ તો ખબર જ છે તમને ને મને કે સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા સંચાલન અનિવાર્ય બને છે. આથી સંચાલન કરવાથી હેતુ સિદ્ધિ થાય છે. એના પછી નંબર 4 કીધું ધંધાની સફળતા માટે ઉપયોગી. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો સાચો આધાર સંચાલન ઉપર છે. સંચાલન કરશું તો ધંધામાં સફળતા, સંચાલન નહીં કરીએ તો ધંધામાં નિષ્ફળતા. તમે નામ સાંભળ્યું હશે યસ બેંકનું, રિલાયન્સનું. રિલાયન્સમાં 2 છે હો ભાઈ. રિલાયન્સમાં 2 છે. 2 ભાઈઓની જુદી જુદી રિલાયન્સ. 2 રિલાયન્સ જ કહેવાય. પણ રિલાયન્સ કોમ્યુનિકેશન કહેવાય, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણા અનિલ કાકાની. ખાલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જીઓ કહે તો એ મુકેશ કાકાનું. આરકોમ, રિલાયન્સ કોમ્યુનિકેશન કહે તો અનિલ કાકાનું. આ બધી ખબર હોવી જોઈએ તમને. હવે કોમર્સમાં આવ્યા ને 12મું આવ્યું તો એક ખાલી રિલાયન્સની જ વાત લઈએ. જેથી ધીરુ બાપા ગુજરી ગયા તેથી 2 ભાઈઓનો હરખો ભાગ જ પડ્યો હતો. ધીરુ બાપાએ કોઈને વધારે નહોતા દીધા ને કોઈને ઓછા નહોતા દીધા. આ થોડાક મુકેશ આગળ થોડાક વધારે રૂપિયા હતા, પ્રોપર્ટી હતી. 2 ભાઈઓએ જોજો એક જ હરખા લાખો કરોડો રૂપિયાએ બિઝનેસનો વિકાસ કર્યો, કંપની હલાવી. અત્યારે અનિલ કાકા ઉઠાંતરીની તૈયારીમાં છે, હાથ ઊંચા કરી ગયા. બોલે તો નાદાર, ઇન્સોલ્વન્ટ. અને મુકા કાકા આગળ પુષ્કળ રૂપિયો. કેવી રીતે? એનું મેનેજમેન્ટ યોગ્ય હતું અને યોગ્ય છે. વાત કરો યસ બેંકની. યસ બેંક ઉઠાંતરી થઈ ગઈ એવું કહી શકાય. થઈ નથી પણ થઈ ગઈ એવું કહી શકાય. 200-250 રૂપિયાનો શેર હતો, એના ભાવ અત્યારે 14-15 રૂપિયા થઈ ગયા. વચમાં જ 12 રૂપિયા થઈ ગયા હતા, 11 રૂપિયા થઈ ગયા હતા.
પુષ્કળ ખોટમાં. શું કારણ? મેનેજમેન્ટ નબળું હતું એ સમયે, મેનેજમેન્ટ બદલી ગયું. હું એમ નથી કહેતો કે યસ બેંકનું પૂરું થઈ ગયું. જો મેનેજમેન્ટ આવું નવું સારું રહે તો પાછી પગભર થઈ જશે. હું એમ નથી કહેતો કે ભાઈ રિલાયન્સ કોમ્યુનિકેશન પૂરું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું, પણ જો મેનેજમેન્ટ બદલશે તો પાછું ઊભું થઈ શકે. ટૂંકમાં સંચાલન તમે સારું કરો ને ભાઈ, તો બંધ થયેલો ધંધો છે એ પણ પાછો પુનઃ હાલવા માંડે. અને સંચાલન નબળું હશે ને તો હાલતો ધંધો છે એ પાછો પૂરો થઈ જાય. માટે ધંધાની સફળતા માટે તો ઉપયોગી છે જ. નંબર 5, રોજગારીની તકોમાં વધારો. ભાઈ મેનેજમેન્ટ કરશો તો રોજગારીની તકોમાં વધારો થશે. કેવી રીતે? મેનેજમેન્ટ સારું તો ધંધો સારો, ધંધો સારો તો પ્રોફિટ વધુ, પ્રોફિટ વધુ તો પ્રોડક્શન વધુ, પ્રોડક્શન વધુ તો માણસોની જરૂર વધારે પ્રમાણમાં પડે, અને માણસોની જરૂર વધારે પ્રમાણમાં પડે તો એની લોકોની રોજગારીમાં પણ શું થતો જોવા મળે? વધારો. માટે સારું સંચાલન તો રોજગારીની તકોમાં વધારો, અને સંચાલન બકવાસ તો રોજગારી હાવ વહી જાય. જેમ કે તમારા ને મારા જાણીતા આદરણીય ભાઈ, ખબર જ હશે, દુનિયાનો બૂચ મારીને વયો ગયો લંડનમાં, કિંગફિશરનો માલિક. એણે શું કર્યું? મેનેજમેન્ટ નબળું. એ નોકરી કરતા બિચારા માણસોને છૂટા કરી દીધા. હજારો કર્મચારીનું પૂરું થઈ ગયું. કારણ શું? મેનેજમેન્ટ નબળું. એટલે રોજગારીની તકોમાં ઘટાડો થઈ ગયો. અનિલ અંબાણીએ કેટલાને છૂટા કરી દીધા? રોજગારીની તકોમાં ઘટાડો. એના પછી નફામાં વૃદ્ધિ. સંચાલન સારું તો પ્રોડક્શન વધુ, પ્રોડક્શન વધુ તો વેચાણ વધુ, વેચાણ વધુ, નફામાં વૃદ્ધિ થવાની જ છે. એના પછી સામાજિક લાભ. ભાઈ સંચાલન દ્વારા અનેક લોકોને સામાજિક લાભ આપી શકાય, પણ પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી સામાજિક લાભ. કોઈ પણ ધંધાકીય એકમની શરૂઆત સમાજમાં થાય છે, ધંધાનો વિકાસ સમાજમાં થાય છે, ધંધાનો અંત પણ સમાજમાં આવે છે. સમાજ વિનાનો ધંધો કે ધંધા વિનાનો સમાજ હોય જ નહીં. સમાજ વિનાનો ધંધો કે ધંધા વિનાનો સમાજ હોય જ નહીં. ધંધો સમાજમાંથી જ લાખો કરોડો રૂપિયા મેળવે છે. ધંધો જે કંઈ પ્રોડક્શન કરે છે એ સમાજ માટે જ કરે છે. માટે સમાજ વિનાનું બધુંય નકામું. તો ધંધાએ જે કંઈ સમાજમાંથી કરોડો લાખો રૂપિયા મેળવ્યા એનો થોડોક ઉપયોગી સમાજ માટે કરે એને સામાજિક લાભ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે વેરાવળની અંદર રેયોન કંપની છે, આદિત્ય બિરલા ગ્રુપ, આઈડિયાવાળાનું. આ રેયોનવાળાએ ત્યાંના લોકોને સામાજિક લાભ આપ્યો. કઈ રીતે? તો કે વેરાવળમાં હોસ્પિટલ છે, આદિત્ય બિરલા હોસ્પિટલ. ઓનલી ફોર 100 રૂપિયા એમડીની ફી. એમડી 100 રૂપિયામાં જ મળે કે? હા, ત્યાં મળે. બાકીના રૂપિયા કંપની પોતે ભોગવે. એ કે વેરાવળ થકી તો અમારો વિકાસ થયો, તો મારે વેરાવળને કંઈક દેવું જોઈએ, તો ત્યાં આવી સસ્તી હોસ્પિટલ ખોલી દીધી. વાત કરીએ આપણા મુકા કાકાની, તો ચોરવાડની અંદર ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ છે, ફ્રી ખોલી દીધી હો, ચોરવાડના જનતા માટે ફ્રી, 1 રૂપિયોય નહીં. અને ભાઈ એ હોસ્પિટલ એટલે રાજકોટની સ્ટર્લિંગ એ ટૂંકી પડે એવી હોસ્પિટલો, અત્યાધુનિક, બધાય આધુનિક સાધનો, અને તમે આમ હોટલમાં બેઠા હોય એવી ચોખાઈ, અને એ પણ ફ્રી. શું કામ એને? એ કે અમે ચોરવાડમાંથી જ અમારો વિકાસ થયો, આના થકી તો અમે આગળ વધ્યા, તો અમારે આને કંઈક દેવું જોઈએ. ખબર પડી ભાઈ. ડુંગરપુર પેથલજીભાઈ ચાવડાએ છે એ ડૉક્ટર સુભાષ સ્પોર્ટ્સ ક્રિકેટ સંકુલ ગ્રાઉન્ડ આપ્યું. શું કામ એને? સમાજ માટે. ઇટ્સ કોલ સામાજિક લાભ. એના પછી રાષ્ટ્રીય હેતુ. સંચાલનનો ભાઈ હેતુ રાષ્ટ્રીય પણ છે, કારણ કે અર્થતંત્રના સામાજિક, આર્થિક, રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિના વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ
અને કાર્યક્ષમ સંચાલન થાય. વપરાયેલા એટલે જેનો વપરાશ થયો નથી એવા પણ આની અંદર સાધનો છે એ લઈ શકાય અને આપણે એનો વિકાસ કરી શકાય. તો ભાઈ આ 8 મુદ્દા સમજાણા. હજી એકવાર, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે. ધ્યેય સિદ્ધિ માટે પણ સંચાલન જરૂરી છે. ધંધાની સફળતા માટે પણ ઉપયોગી છે. રોજગારીની તકોમાં પણ વધારો છે. નફામાં વૃદ્ધિ થાય છે. સામાજિક લાભ છે અને રાષ્ટ્રીય હેતુ છે. તો ટેક્સ્ટબુકમાંથી જોઈએ છીએ ભાઈ સંચાલનનું મહત્વ. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. હા ભાઈ, કોઈ પણ એકમની સફળતાનો કે નિષ્ફળતાનો આધાર કેની ઉપર છે એ તો મેં તમને પહેલાં જ કીધું, સંચાલન ઉપર. જો સંચાલન સારું તો એકમમાં ને ક્ષેત્રમાં સફળતા. જો સંચાલન ચાઇનાનું તો એકમમાં ક્ષેત્રમાં નિષ્ફળતા. સાધનો ગમે તેટલા આધુનિક હોય, પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન જ સતીપૂર્ણ હોય એટલે કે નકામ, જેવું તેવું, તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. ભાઈ તમને હું વસ્તુ હોત હાથ હોનાની લઈ દઉં, પણ તમને કાર્ય જ કરતા નહીં આવડે તો એ હોનું છે એ તમારી આગળ નકામું છે. ઘણા છોકરા અમુક દોઢ હોશિયાર હોય, એ કે હું 50 રૂપિયાવાળી બોલપેનથી લખું તો જ અક્ષર હારા થાય. એ ભાઈ એમ ન હોય, 2 વારીથી લખતોય હારા થાય. માટે સંચાલન જ જો ક્ષતિપૂર્ણ હશે તો લાખો કરોડો રૂપિયાનો ધંધો છે એ નહીં આવે. યંત્રોની ગોઠવણી હોય પરંતુ ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો તેનું સંચાલન ન હોય તો નિષ્ફળતા મળે છે. સંચાલનના મહત્વનો ખ્યાલ નીચેની બાબત પરથી મેળવીએ. તો ભાઈ હવે સંચાલનનું મહત્વ ચાલુ થાય છે. ઓલી આપણે પ્રસ્તાવના ભણી ગયા. આ પ્રશ્ન 4 માર્કમાં પૂછાય તો 8 મુદ્દા લખવાના, અંદર 2-3 લીટી લખવાની. કેમ લખવી તો કંઈ તમને આવડી ગયું મૌલિકતાથી. 2 વાર ટેક્સ્ટબુકમાંથી રિફર કરી લેજો, પછી એકવાર ઘરે લખવાનો પ્રયત્ન કરજો મોઢે, જેવું આવડે એવું. આમાં મેન તો બોર્ડમાં તમારે મુદ્દા જ સાચા હોવા જોઈએ એ જોશે. અંદરનું લખાણ હાવ નિરખી નહીં વાંચે, હાવ નિરખી. મુદ્દો સાચો, અંદરની એકાદ લીટી સાચી, ઇનફ. તો ભાઈ આજે આપણે આટલું રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોશું.